टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બનાસકાંઠામાં દિયોદરમાં ધરણા કાર્યક્રમને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેનનું સમર્થન। સરકારે નિર્ણય પહેલા સ્થાનિકો અને પ્રજાના પ્રતિનિધિને સાંભળીને નિર્ણય કરવાની જરૂર હતી, આ નિવેદન જ્ઞાનીબેને આપ્યું। સાથે જ પૂર્વ એમએલએ શિવાભાઈ ભુરિયાએ આક્ષેપ કર્યા, દિયોદરમાં બીજેપીનું રાજકારણ મોડું પડ્યું છે એટલે આપણે અન્યાય થયો છે, શિવાભાઈએ આ નિવેદન આપ્યું છે। જિલ્લાની 8 વિધાનસભામાંથી 3 વિધાનસભાના લોકો સરકારના નિર્ણયની સામે નારાજ છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો સાથે ધરણા પર પહોંચ્યા હતા। સાંસદ 10 દિવસથી સતત ઓગળ જિલ્લાની માંગણીને લઈને ધરણા યોજાઈ રહ્યા છે। દિયોદરમાં અત્યારે જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। કાળમાં જ્યારે વિભાજન કર્યું, બોટાદ હોય, સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા, તો કેટલાક જિલ્લા 4 તાલુકાના પણ એમને બનાવ્યા છે। 4 જિલ્લા 3 તાલુકાના 4 તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે। તો એમને થરાદે બનાવવો હતો, દિયોદરે બનાવવો હતો, તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી। અને વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખો, કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાતે જિલ્લાઓ બનાવ્યા છે, એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી, તો થરાદે થોત, પણ એવું નથી કર્યું। માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી। દિયોદરનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું, કોઈ થરાદમાં સરકારને લડવાનું છું એટલે હવે એકને બદલે 2 છે, એટલે એને કારણે આપણાને અન્યાય થયો છે। પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દડો પરિણામ આવે નહીં, એનું કારણ છે કે બાજુના તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદમાં નથી રહેવું, દિયોદરમાં જ રહેવું છે અને દિયોદરને બનાવો, તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય। કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે જો દિયોદરને બનાવે તો થરાદ ઉપર શું બેસવાનું છે, થરાદને બનાવો તો દિયોદર ઉપર શું બેસવાનું છે, એટલે આ એના કરતાં 2 જિલ્લા તો બનાવે। ધારો કે તો પણ રા તાલુકો બનાવવાની, તળાવ તાલુકો બનાવવાની ત્યારે હાલ વાતું ચાલે છે, કદાચ એ 2 તાલુકા થાય, કોઈને મોટો તાલુકો છે, કદાચ 2 ભાગ પડે 2 તાલુકા થાય તો 4-5 તાલુકા, ભીલડી પણ તાલુકો થઈ શકે એવી પોઝિશન છે।